નમસ્કાર મિત્રો, સજીવોમાં વિવિધતા વિશે ભાગ 1ની અંદર આપણે જોઈ ગયા કે પૃથ્વી પર વિવિધ પ્રકારના સજીવો અસ્તિત્વ ધરાવે છે. અતિ સૂક્ષ્મ કદથી માંડી અને વિશાળકાય રચના ધરાવતા સજીવો આપણે પૃથ્વી પર જોઈ શકીએ છીએ. આવા જે સજીવો છે એ સજીવોનો અભ્યાસ કરવો હોય તો કેવી રીતે કરી શકાય? આપણે સજીવોને એકબીજાથી કેવી રીતે અલગ કરી શકીએ છીએ? આ સજીવોના ઉદ્વિકાસ દરમિયાન કયા લક્ષણોને ધ્યાનમાં લીધા? વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણ શા માટે કરવામાં આવે છે? વર્ગીકરણના એકમો કયા કયા છે? અને એને આધારે આપણે જુદા જુદા વૈજ્ઞાનિક આપેલી વર્ગીકરણ પદ્ધતિઓ પણ જોઈ હતી. હવે આજે આપણે એમ આગળ વધીએ. આપણે જોઈ ગયા કે સજીવ સૃષ્ટિને વિટેકર નામના વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે. તેમણે જે વર્ગીકરણ આપ્યું છે એ 5 સૃષ્ટિ વર્ગીકરણમાં પહેલી સૃષ્ટિ મોનેરા, બીજું પ્રોટિસ્ટા, ત્રીજું ફૂગ, ચોથું વનસ્પતિ સૃષ્ટિ અને 5મું પ્રાણી સૃષ્ટિ. પ્રથમ સૃષ્ટિની આપણે વાત કરી, થોડીક માહિતી આપણે શરૂઆતમાં લીધેલી. સૃષ્ટિ મોનેરા. સૃષ્ટિ મોનેરાની અંદર સુયોજિત કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે છે. સુયોજિત કોષ કેન્દ્રના અભાવના પરિણામ સ્વરૂપે એને આપણે આદિ પ્રકારના કોષો તરીકે પણ ઓળખી શકીએ છીએ. તેમાં બહુ જોવા મળતી વિભિન્નતા એ અન્ય લક્ષણો પર નિર્ભર છે. કેટલાકમાં કોષ દિવાલ જોવા મળે છે, કેટલાકમાં તેનો અભાવ છે. આ જે મોનેરા જે છે એ મોનેરાની અંદર આપણે જોઈએ છીએ કે એમાં બહુકોષી સજીવોમાં કોષ દિવાલ હોવી કે ના હોવી એની કોઈ અસર શરીર રચના પર થતી નથી. આવા સજીવો એ સ્વયંપોષી હોય છે, કેટલાક પરપોષી હોય છે. એના ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, નીલહરિત લીલ, સાયનોબેક્ટેરિયા અને માઇક્રોપ્લાઝમાનો આપણે અભ્યાસ કર્યો હતો. એ વિશે પણ આપણે થોડીક માહિતી જોઈ હતી. અહીં તમે જોઈ શકો છો બેક્ટેરિયા. બેક્ટેરિયા જે છે એ વિવિધ પ્રકારના જોવા મળતા હોય છે. આપણે હમણાં જ કહ્યું કે મોનેરાના સજીવો એમાં કેટલાક સજીવો જે છે સ્વયંપોષી છે, કેટલાક જે છે પરપોષી છે. તો બેક્ટેરિયામાં મોટાભાગે પરપોષી હોય છે, કેટલાક જે છે એ સ્વયંપોષી પણ હોય છે. ખાસ કરીને આપણે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા તરીકે ઓળખી શકીએ છીએ. બીજા સજીવોમાં નીલહરિત લીલ, એ પણ સ્વયંપોષી છે, અને માઇક્રોપ્લાઝમા. તો આવા મોનેરાના લક્ષણો આપણે અહીં આગળ જોયા. સૃષ્ટિ મોનેરા પછીની સૃષ્ટિ બીજી જે છે એ બીજી સૃષ્ટિની આપણે વાત કરીએ તો એ છે પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા એટલે શું? તો સામાન્ય રીતે આ પ્રોટિસ્ટાની અંદર જે સજીવોનો સમાવેશ કરીએ છીએ એ એક કોષીય સજીવો છે, પરંતુ સુકોષ કેન્દ્રીય છે. પ્રોટિસ્ટામાં સમાવેશ જે સજીવો છે એ એક કોષી છે, પરંતુ સુકોષ કેન્દ્રીય છે. કોષ કેન્દ્ર સુવિકસિત છે. એ કોષ કેન્દ્ર ધરાવતા સજીવોની અંદર આપણે એમ કહી શકીએ કે કોષોમાં બધી જ અંગિકા જોવા મળતી હોય છે. યુકેરિયોટિક કોષ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એની બીજી વિશેષતા છે કે આવા સજીવોમાં પ્રચલન માટે પક્ષમો અને કસા નામની રચનાઓ હોય છે. મોટેભાગે આવા સજીવો જે છે એ સ્વપોષી કે વિષમપોષી કે પરપોષી શબ્દ વાપરી શકીએ એમ બંને પ્રકારના સજીવો આપણે જોઈ શક્યા હોય છે. ઉદાહરણ તરીકે એક કોષી લીલ, ડાયટમ્સ અને પ્રજીવ છે. તો આવી એક કોષી લીલ જે છે એની અંદર આપણે એમ કહી શકીએ યુગ્લિના, બીજું ડાયટમ્સ, ત્રીજું છે અમીબા, પેરામિશિયમ. અમીબા અને પેરામિશિયમને આપણે આગળ પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણમાં પ્રજીવ સમુદાયમાં આપણે એને સમાવેશ કરેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પક્ષમો જેવી રચના છે. પેરામિશિયમની અંદર તમે જોઈ શકો છો કે પેરામિશિયમની અંદર આપણને આ શરીર દિવાલની ફરતે પક્ષમો જેવી રચના છે જેને પ્રચલનમાં મદદ થતી જોવા મળતી હોય છે. અને યુગ્લિના છે એમાં તમે જોશો કે કશા જેવી રચના છે જે પ્રચલનમાં મદદ થતી જોઈ શકાય છે. તો બીજી સૃષ્ટિ એ પ્રોટિસ્ટા આપણે અહીં આગળ જોઈ છે. હવે
ત્રીજી સૃષ્ટિની વાત કરીએ. ત્રીજી સૃષ્ટિ જે છે એ ફૂગ છે. હવે ફૂગ ક્યાં જોવા મળે? સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન આપણને ફૂગ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે, કારણ કે ચોમાસામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે અને ભેજના પ્રમાણ વધુ હોવાથી ફૂગને વિકાસમાં ખૂબ મદદરૂપ થતી હોય છે. સામાન્ય રીતે આ ફૂગ જે છે એ વિષમપોષી પોષણ પદ્ધતિ ધરાવતી સજીવની અંદર મૂકીએ છીએ. યુકેરિયોટિક છે, એટલે સુવિકસિત કોષકેન્દ્ર ધરાવે છે અને મોટે ભાગે એ સડતા પદાર્થો પર પોતાનું જીવન ગુજારતા જોવા મળતા હોય છે. સડતા પદાર્થો પર પોતાનું જીવન ગુજારે છે. ચોમાસાની ઋતુમાં આપણે જોઈએ તો ભેજનું પ્રમાણ વધુ હોય અને ફૂગ જે છે એ મોટે ભાગે તમે જોશો તો જ્યાં આગળ કચરો પડેલો હોય, ગામમાં ઉકરડા હોય, સડતું લાકડું હોય, કેટલીક વખતે ઝાડના ઉપર પણ આપણે જોઈ શકતા હોય છે. તો આ જે ફૂગ જે છે એ આપણે એમ કહી શકાય કે પરપોષી છે. એટલા માટે કીધું કે એમાં હરિત કણ આપણને જોવા મળતા નથી, અથવા તો બીજી રીતે કહીએ કે કોઈ પણ પ્રકારના રંજક કણો નથી કે જેની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે. રંજક કણોનો અભાવ છે એટલે પ્રકાશ સંશ્લેષણ ના થાય, અને પ્રકાશ સંશ્લેષણ ના થાય માટે પરપોષી પ્રકારની પોષણ પદ્ધતિ એમાં આપણને જોવા મળતી હોય છે. એની અંદર આપણે જોઈ શકીએ કે કોષ દિવાલ જે છે એ વિશિષ્ટ પ્રકારની છે. એમાં કાઇટિન નામની જટિલ શર્કરા જોવા મળતી હોય છે. સામાન્ય રીતે આપણે કહી શકીએ કે વનસ્પતિમાં કોષ દિવાલ જોવા મળે છે અને એ સેલ્યુલોઝની બનેલી હોય છે, જ્યારે ફૂગમાં એ કાઇટિન નામની શર્કરાથી બનેલી જોવા મળતી હોય છે. આવી ફૂગમાં કેટલીક એક કોષી હોય છે, કેટલીક બહુકોષી હોય છે. તો એમાં તમે જોઈ શકો કે ઈસ્ટ છે, એક કોષી ફૂગ છે. એગેરિકસ, મશરૂમ, સામાન્ય શબ્દમાં આપણે એને બિલાડીની ટોપ તરીકે પણ ઓળખીએ છીએ. પેનિસિલિયમ નામની ફૂગ, આપણે બધા જાણીએ છીએ કે પેનિસિલિયમમાંથી પેનિસિલિન નામનું એક એન્ટીબાયોટિક શોધાયું છે. સૌ પ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક છે અને એ છે પેનિસિલિયમ નામની ફૂગમાંથી પ્રાપ્ત થયેલું પેનિસિલિન, જે ઔષધ તરીકે પહેલાં વાપરવામાં આવતું હતું. તો આવી જે ફૂગ જે છે એ ફૂગની અહીંયા તમે જોઈ શકો છો એસ્પરજિલસ, પેનિસિલિયમ, અગેરિકસ એટલે મશરૂમ, અને એને આપણે બિલાડીની ટોપ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આ ફૂગ પણ એક વિશિષ્ટ પ્રકારની રચના ધરાવતી હોય છે. પહેલી સૃષ્ટિ આપણે જોઈ મોનેરા, બીજી સૃષ્ટિ જોઈ પ્રોટિસ્ટા, ત્રીજી આપણે જોઈ ફૂગ. હવે ચોથી સૃષ્ટિ ફૂગની એક બીજી વિશેષતા આપણે પહેલાં લઈ લઈએ કે ફૂગ જે છે એમાં કેટલીક ફૂગ એ નીલહરિત લીલ સાથે એ સ્થાયી આંતરસંબંધ ધરાવે છે. સ્થાયી એટલે કાયમી આંતરસંબંધ ધરાવે છે, જેને સહજીવન તરીકે ઓળખી શકીએ છીએ. એટલે એમ કહી શકીએ કે લીલ અને ફૂગ બંને વચ્ચેનું સહજીવન એની અંદર આપણે જોવા મળતું હોય છે. તો આવા પ્રકારના સહજીવનને આપણે લાઇકેન તરીકે ઓળખી શકીએ છીએ. સામે તે લાઇકેન ક્યાં જોવા મળે? તો મોટા વૃક્ષોની છાલ ઉપર રંગીન ધબ્બા સ્વરૂપે આપણે એને જોઈ શક્યા હોય છે. તો અહીંયા તમે જુઓ કે સહજીવન છે. સહજીવન કોને કહીશું? બંનેને લાભ થાય એવી ક્રિયાઓ એકબીજા દ્વારા થતી હોય. દાખલા તરીકે આપણે એમ કહી શકાય કે લીલ જે છે, નીલહરિત લીલ, એ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, એટલે પોતે ખોરાક બનાવે છે અને આ ખોરાક એ ફૂગને આપે છે. ફૂગ એની સામે વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે છે અને રક્ષણ પૂરું પાડતું જોવા મળતું હોય છે. તો આમ બંને એકબીજાને મદદરૂપ થતો જોવા મળતો હોય છે. માટે આવા પ્રકારના જીવનને સહજીવન તરીકે ઓળખી શકીએ. તો આ ફૂગની કેટલીક જાતો અને નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયા, એ બંને વચ્ચે જે સ્થાયી જીવન જો હોય છે એને આપણે સહજીવન તરીકે ઓળખી શકીએ છીએ. તો આ વિશેષ પ્રકારની અહીંયા આગળ જીવન આપણે સહજીવન એને લાઇકેન તરીકે ઓળખી શકતા હોઈએ છીએ. 3 સૃષ્ટિ જોઈ. હવે ચોથી સૃષ્ટિ છે વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિમાં કેવા સજીવો મૂકીશું? કોષ દિવાલ ધરાવતા, બહુકોષીય અને સુકોષ કેન્દ્રીય સજીવો છે. સામાન્ય તે વનસ્પતિ સૃષ્ટિના સજીવો એ કોષ દિવાલ ધરાવે છે. શાની બનાવેલા છે કોષ દિવાલ? સેલ્યુલોઝની બનીને કોષ દિવાલ ધરાવે છે. બહુકોષીય છે અને સુકોષ કેન્દ્રીય સજીવો છે. બધી જ વનસ્પતિની અંદર હરિતકણ ધરાવતી હોય છે. બધી જ વનસ્પતિ હરિતકણ ધરાવે છે માટે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે એટલે પોતે પોતાની જાતે ખોરાક બનાવે છે, સ્વયંપોષી છે.
અથવા તો સ્વાવલંબી પ્રકારની પોષણ પદ્ધતિ આપણને વનસ્પતિ સૃષ્ટિમાં દરેક સજીવની અંદર જોવા મળતી હોય છે. અહીં એક બાબત ખાસ ધ્યાનમાં દોરીએ કે અપવાદરૂપ કેટલીક વનસ્પતિ છે. દાખલા તરીકે અમરવેલ. અમરવેલ એ સપુષ્પ વનસ્પતિ છે, છતાં એ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતી નથી. એ મોટે ભાગે બીજા ઉપર આધારિત હોય છે, એટલે કે સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ તરીકે ઓળખી શકીએ છીએ. બાકી મોટાભાગની બધી જ વનસ્પતિ એ સ્વયંપોષી છે. એના વિશે વનસ્પતિ સૃષ્ટિ વર્ગીકરણ વિશે આપણે આગળ ઉપર એનું વર્ગીકરણ જોઈએ છીએ. પાંચમી સૃષ્ટિ જે છે એ પ્રાણી સૃષ્ટિ છે. પ્રાણી સૃષ્ટિ જે છે એની અંદર બહુકોષીય સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય છે. આ પ્રકારના સજીવોમાં કોષ દિવાલ જોવા મળતી નથી. અહીંયા વિષમપોષી સજીવો છે, એટલે કે બધા જ પ્રાણીઓ એ પોતે પોતાની જાતે ખોરાક બનાવી શકતા નથી, કારણ એમાં કોઈપણ પ્રકારના રંજકણો જોવા મળતા નથી. એટલે પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ કરેલા તમામ સજીવો એ પોતે પરપોષી પોષણ પદ્ધતિ અપનાવતા જોવા મળતા હોય છે. આવી પ્રાણી સૃષ્ટિ વિશે પણ આગળ ઉપર આપણે જોવાના છીએ. એના વિશે એનું વર્ગીકરણ પણ આપણે જોવાના છીએ. તો મુખ્ય વીટેક નામના વૈજ્ઞાનિકે જે 5 સૃષ્ટિ આપી એમાં પહેલી હતી મોનેરા, બીજું આપણે જોયું પ્રોટિસ્ટા, ત્રીજું ફૂગ, ચોથી વનસ્પતિ સૃષ્ટિ અને છેલ્લે આપણે જોયું પ્રાણી સૃષ્ટિ. હવે આગળ આપણે જોઈએ તો એની અંદર વનસ્પતિ સૃષ્ટિ વિશે આપણે જોયું છે. તો વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ આપણે કેવી રીતે કરી શકીએ? તો સામાન્ય રીતે વનસ્પતિના પ્રથમ સ્તરનું વર્ગીકરણ એ વનસ્પતિના મુખ્ય દેહ એ પૂર્ણતે વિકસિત છે અને વિભેદન પામેલો છે કે કેમ એના પર આધારિત છે. એટલે વનસ્પતિના દેહના મુખ્ય ભાગો વનસ્પતિના કયા? મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો આ ભાગો પૂર્ણતે વિકસિત છે કે વિભેદન થયેલા છે કે નથી એના ઉપર આધારિત છે. ત્યાર પછીના સ્તરમાં આપણે જે વનસ્પતિનું વર્ગીકરણ કરીશું એમાં પાણી કે અન્ય પદાર્થોના વહન માટે ચોક્કસ પ્રકારની પેશી આવેલી છે કે કેમ, એટલે કે વાહક પેશીઓ હાજર છે કે કેમ, એને આધારે વર્ગીકરણ કરીશું. આપણે વર્ગીકરણના આ આધારો છે. પહેલો આધાર શાના આધારે લીધો આપણે એમ કહી શકીએ કે એની શરીર રચનાને કારણે. શરીર રચના કયા પ્રકારની છે? મૂળ, પ્રકાંડ, પર્ણમાં શરીર રચના ચોક્કસ દેખાય છે કે કેમ. બીજું બાબત આપણે ધ્યાનમાં કહી લઈશું તો એમાં વિવિધ પદાર્થોના વહન માટે, પાણીના વહન માટે ચોક્કસ પ્રકારની વાહક પેશીઓ છે કે કેમ, એને આધારે વર્ગીકરણ કરીશું. તો એને આધારે વર્ગીકરણના ધ્યાનમાં લીધા પછી ત્રીજો મુદ્દો આપણે ધ્યાનમાં લઈશું કે વનસ્પતિની અંદર બીજ ધારણ કરવાની ક્ષમતા છે કે કેમ એ જોવામાં આવે છે. બીજ ઉત્પન્ન કરી શકે છે કે કેમ. હવે ધારો કે બીજ ઉત્પન્ન કરી શકતી હોય તો એ બીજની અંદર બીજ ક્યાં વિકાસ પામે છે? ફળની અંદર વિકાસ પામે છે કે બીજ એ ખુલ્લા રહેતા હોય છે, અથવા તો બીજ જે છે એમાંથી ફળ બનતું નથી. તો આપણે એમ કહી શકીએ કે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈ આપણે વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણને આગળ પર વધારવાનું છે. તો 4 બાબતો મુખ્ય આપણે ધ્યાનમાં લઈએ છીએ. એક તો શરીર રચના કયા પ્રકારની છે, બીજું વાહક પેશી છે કે કેમ, ત્રીજું બીજ ધારણની ક્ષમતા છે કે કેમ, અને ચોથી બાબત આપણે ફળની ધ્યાનમાં લઈએ છીએ. તો મિત્રો ચાલો આપણે એને આગળ વર્ગીકરણમાં જોઈએ. તો સૃષ્ટિ વનસ્પતિ જે છે એ સૃષ્ટિ વનસ્પતિની અંદર આપણે મુખ્ય જે બાબત જે છે એમાં આપણે એમ કીધું કે શરીર રચના કયા પ્રકારની છે. તો શરીર રચનાના પ્રકારને આધારે આપણે અહીંયા આગળ જોઈએ તો સૃષ્ટિ વનસ્પતિને મુખ્ય 2 ભાગમાં વહેંચીએ છીએ, અપુષ્પી અને સપુષ્પી. અપુષ્પી એટલે જેની અંદર પુષ્પ ધારણની ક્ષમતા ના હોય, જે વનસ્પતિમાં જીવનમાં ક્યારેય પુષ્પ ઉત્પન્ન ન થતા હોય એને આપણે અપુષ્પી કહીએ છીએ. અને બીજો મુખ્ય પ્રકાર છે એને આપણે સપુષ્પી વનસ્પતિ કહીશું, જેમાં જીવનના ચોક્કસ તબક્કા દરમિયાન પુષ્પોદ્ભવ થતો જોવા મળતો હોય, એને આપણે સપુષ્પ વનસ્પતિ કહીશું. હવે અપુષ્પી વનસ્પતિ જે છે એ અપુષ્પીય વનસ્પતિઓને શરીર દેહને આધારે આપણે 3 ભાગમાં વહેંચીશું, 3 વિભાગ પાડીશું. વિભાગ એકાંગી, વિભાગ દ્વિઅંગી અને વિભાગ ત્રિઅંગી. સૌથી પહેલો વિભાગ છે એકાંગી. એને સુકાયક તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો શા માટે આવું સુકાયક શબ્દ આપ્યો છે? એકાંગી. હવે એક અંગ વનસ્પતિમાં હોય તો કયું હોઈ શકે?
આપણે એમ કીધું કે વનસ્પતિના મુખ્ય 3 અંગો છે. 3 અંગોમાં આપણે એમ કહીએ કે મૂળ, પ્રકાંડ અને પર્ણ હોય છે. મૂળ અને પ્રકાંડ અને પર્ણ આ 3 અંગોમાંથી કયું અંગ હશે? એક અંગ. તો મિત્રો અહીંયા એક અંગ એટલે મૂળ હોઈ શકે, પ્રકાંડ હોઈ શકે કે પર્ણ હોઈ શકે? ના. અહીંયા આપણે એમ કહી શકાય કે એવો વનસ્પતિ દેહ છે કે જેનું મૂળ, પ્રકાંડ કે પર્ણમાં વિભેદન થયેલું ના હોય. આવા પ્રકારના વનસ્પતિ દેહને શુકાયક તરીકે ઓળખવામાં આવે છે અને માટે એકાંગીને શુકાયક તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો ત્યાં મૂળ પણ નથી, પ્રકાંડ પણ નથી અને પર્ણ પણ નથી, છતાં શુકાયક તરીકે આપણે ઓળખીએ છીએ. હવે અહીંયા આગળ આપણે એમ જોઈએ કે આ શુકાયકની અંદર કોનો સમાવેશ થશે? તો સામાન્ય આપણે એમાં મોટે ભાગની લીલનો સમાવેશ થાય છે. મોટે ભાગે એ પ્રાણીમાં પાણીની અંદર વિકાસ પામતી જોવા મળતી હોય છે. એના ઉદાહરણમાં યુલોથ્રિક્સ, સ્પાયરોગેરા, કારા અને ક્લેમિડોમોનાસ છે. વિભાગ એકાંગીમાં સમાવેશ થયેલા જે છે એમાં યુલોથ્રિક્સ અને ક્લેમિડોમોનાસ અહીં આપ જોઈ શકો છો. ત્યાર પછી સ્પાયરોગેરા અને કારા પણ આપ જોઈ શકાય છે. તો આ બધા એકાંગીના ઉદાહરણો છે. તો અપુષ્પીમાં પહેલું આપણે લીધું એ છે વિભાગ એકાંગી. હવે બીજો વિભાગ આવે છે વિભાગ દ્વિઅંગી. વિભાગ દ્વિઅંગીના લક્ષણો. દ્વિઅંગ, 2 અંગ. તો 2 કયા અંગ હશે? એમાં મૂળ હશે, પ્રકાંડ હશે કે પર્ણ હશે? તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ દ્વિઅંગી વનસ્પતિ જે છે એ મોટે ભાગે ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે. એમાં પ્રકાંડ અને પર્ણ જેવી રચનામાં વિભેદન થયેલું હોય છે. પ્રકાંડ અને પર્ણ જેવી રચના, પ્રકાંડ કે પર્ણ આપણે નથી કહી શકતા, 2 અંગ છે. તો ત્યાં આગળ સુકાય હોય છે અને સુકાયની સાથે સાથે એમાં મૂલાંગો જેવી રચના હોય છે. અહીંયા આગળ પણ પાણીના વહન માટે કે અન્ય બીજા કેટલીક વસ્તુના વહન માટે કોઈ ચોક્કસ પ્રકારની વાહક પેશીઓ જોવા મળતી નથી અથવા એવી કોઈ પેશીય સંરચના આપણે જોવા મળતી નથી. એને આપણે શેવાળ કે માર્કેન્શિયા આ બધા એના ઉદાહરણ છે. તો મિત્રો દ્વિઅંગીમાં સુકાય છે અને સુકાયની વક્ષ બાજુએથી મૂલાંગો જેવી રચના ઉત્પન્ન થાય છે. એટલે સુકાયક અને મૂલાંગો આવા 2 અંગ આપણે એમ કહી શકાય કે જોવા મળશે. દ્વિઅંગી એવો શબ્દ વાપરીએ છીએ. એ સ્પષ્ટ વિભેદન નથી થયેલું મૂળ, પ્રકાંડ કે પર્ણની અંદર, પણ સુકાય છે અને મૂલાંગો છે. મૂલાંગો એ મૂળના જેવું કાર્ય કરે છે. મૂળના જેવું કાર્ય કરે છે, સ્થાપનમાં અને શોષણમાં મદદ થાય છે. તો આ જે વનસ્પતિ છે એ દ્વિઅંગી વનસ્પતિની અંદર આ વિશિષ્ટ પ્રકારની રચના આપણને જોવા મળતી હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોયું શેવાળ, માર્કેન્શિયા અને ફિનારિયા, અથવા તો આપણે એમ કહી શકીએ રિક્સિયા, માર્કેન્શિયા, શેવાળ, આવા વિવિધ પ્રકારના ભાગો આપણે અહીં આગળ જોઈ શકતા હોઈએ છીએ. હવે ત્રિઅંગી વિભાગ. મિત્રો ત્રિઅંગી વિભાગ એટલે શું? તો અહીંયા તમે 3 અંગ સ્પષ્ટ જોઈ શકો છો. વનસ્પતિના મૂળભૂત જે 3 અંગો છે એ 3 સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ. 3નું અલગ વિભેદન થઈ શકે છે. એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણ. આ 3 ભાગોમાં વિભાજિત થયેલી શરીર રચના જોવા મળતી હોય છે. માટે શબ્દ વાપર્યો છે ત્રિઅંગી. ત્રિઅંગીની અંદર આપણે એમ કહી શકીએ કે એમાં પાણીના વહન માટે અને અન્ય પદાર્થોના એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા એક ભાગમાંથી બીજા ભાગ સુધી વહન કરવા માટે વાહક પેશી જોવા મળે છે. એટલે વાહક પેશી વનસ્પતિ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. સૌ પ્રથમ વાહક પેશી આપણને ત્રિઅંગીની અંદર જોવા મળતી હોય છે. ઉદાહરણ તરીકે માર્સેલિયા, હંસરાજ, ઇક્વિસેટમને હોર્સ્ટેલ તરીકે પણ ઓળખીએ છીએ. તો એની અંદર રચના તમે અહીંયા આગળ જોઈ શકો છો. માર્સેલિયા છે, હંસરાજ છે, આ ત્રિઅંગી વનસ્પતિ છે. હવે આપણે મિત્રો એમ કહી શકીએ કે 3 વિભાગ આપણે જોયા: એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. આ 3ની કેટલી લાક્ષણિકતાઓ કેટલીક જોવા મળે છે. દાખલા તરીકે એની અંદર આપણે જોઈ શકીએ કે અનાવૃત કે નગ્ન ભ્રૂણ જોવા મળે છે. વનસ્પતિના વિકાસ દરમિયાન અનાવૃત કે નગ્ન ભ્રૂણ જોવા મળે છે, જેને આપણે બીજાણુ તરીકે ઓળખી શકીએ છીએ. બીજાણુ સ્વરૂપે વિકાસ પામે છે. આ 3 વનસ્પતિ સમૂહની વનસ્પતિમાં પ્રજનન એ અપ્રત્યક્ષ હોય છે. પ્રજનન અપ્રત્યક્ષ હોય છે એટલે કે એમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી. એમાં બીજ ઉત્પન્ન થતા નથી અને આથી જ આપણે તેમને અપુષ્પી, એને ઇંગ્લિશમાં કહેવાય છે ક્રિપ્ટોગેમ,
અથવા તો અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિ તરીકે ઓળખી શકીએ છીએ. 3 વનસ્પતિ, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગીને. અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિ. અપ્રત્યક્ષ એટલે જોઈ શકાતું નથી, એમાં કોઈ પ્રજનન અંગો આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. અંગ જેવી કોઈ રચના નથી. પ્રજનન તો થાય છે, એમાં બીજાણુ દ્વારા પ્રજનન થાય છે, બીજાણુ ઉત્પન્ન થાય છે. એ બીજાણુ એ અનાવૃત છે, અનાવૃત છે, નગ્ન ભ્રૂણ જોવા મળતો હોય છે. એટલે અંગ જેવી કોઈ રચના નથી. તો આવી જે વનસ્પતિઓ જે છે એને આપણે અપુષ્પ તરીકે પણ ઓળખી શકીએ છીએ, ક્રિપ્ટોગેમ તરીકે ઓળખી શકીએ છીએ. તો આવા પ્રકારે આપણે 3 વિભાગ જે જોઈએ, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. 3માં કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ. એકાંગીમાં આપણે એમ કીધું એક અંગ, તો શું? તો કે સુકાઈ જોવા મળે છે. દ્વિઅંગી, તેમાં પણ શું જોવા મળે છે? તેમાં આપણે કીધું સુકાઈ અને મૂલાંગો જેવી રચના જોવા મળે છે. અને ત્રીજું ત્રિઅંગી, તેમાં મૂળ પ્રકાર અને પણ આ 3 ભાગોમાં સ્પષ્ટ વિભેદિત થયેલી શરીર રચના જોવા મળતી હોય છે. એકાંગી અને દ્વિઅંગીની અંદર વાહક પેશીઓનો અભાવ છે, જ્યારે ત્રિઅંગીમાં આપણે એમ કીધું કે એમાં વાહક પેશી આપણને જોવા મળતી હોય છે. એટલે કે પાણીનું વહન કરતી જલવાહક પેશી અને ખોરાકનું વહન કરવા માટે અન્નવાહક પેશીનો આપણને ત્યાં ત્રિઅંગીમાં પેશીમય સંરચના ત્યાં જોવા મળે છે. 3 વનસ્પતિની સામાન્ય લાક્ષણિકતા કે પુષ્પોદ્ભવ થતો નથી, માટેને અપુષ્પીમુખી. સ્વાભાવિક છે, પુષ્પોત્પન્ન ના થાય એટલે એમાં બીજ ના બને, બીજ ના બને એટલે ફળ પણ ના ઉત્પન્ન થાય. તો આ રીતે આપણે એમ કહી શકાય કે એની અંદર બીજ, ફળ કે ફળનો અભાવ હોય છે. તો મિત્રો, આવી એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી એટલે અપુષ્પી અથવા પુષ્પધારી વનસ્પતિ તરીકે પણ સામાન્ય રીતે ઓળખીએ છીએ, જેને ક્રિપ્ટોગેમ તરીકે આપણે બતાવી શકીએ છીએ. બીજી બાજુ બીજી કેટલીક લાક્ષણિકતા કે જે વનસ્પતિમાં પ્રજનન પેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ પામેલી હોય અને વિભેદિત થયેલી હોય, પ્રજનનની ક્રિયા કરી શકે અને પ્રજનનની ક્રિયા પછી એમાં બીજ ઉત્પન્ન થાય, તો તેને સપુષ્પ અથવા તો સપુષ્પી ફેન્ડરોગેમ વનસ્પતિ તરીકે ઓળખી શકીએ છીએ. સપુષ્પ વનસ્પતિ કે સપુષ્પી બીજધારી વનસ્પતિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અપુષ્પી અને સપુષ્પી બંનેના લક્ષણોમાં મુખ્ય તફાવત આ છે કે અપુષ્પીમાં પુષ્પો ઉત્પન્ન થતા નથી, સપુષ્પીમાં પુષ્પોદ્ભવ થાય છે. અપુષ્પીમાં બીજ કે ફળનું નિર્માણ નથી થતું, જ્યારે સપુષ્પમાં બીજ કે ફળ બનતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે સપુષ્પીની બીજી વિશેષતા છે કે બીજની અંદર ભ્રૂણની સાથે સંચિત ખોરાક હોય છે. બીજની અંદર ભ્રૂણની સાથે ખોરાક સંગ્રહ પામે છે અને એ સંગ્રહિત ખોરાક જે છે એનો ઉપયોગ ક્યારે કરશે? તો જ્યારે બીજનું અંકુરણ થશે, બીજ વાવવામાં આવે છે, ત્યાર પછી એનું અંકુરણ થાય છે. તો આ બીજ અંકુરણ વખતે જે કંઈ પોષક પદાર્થોની જરૂર પડશે એ પોષણ એને આ ભ્રૂણની સાથે સાથે એની અંદર સંચિત ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. તો આ રીતે એ ભ્રૂણનો પ્રારંભિક વિકાસ કરવા માટે આ સંચિત ખોરાકનો ઉપયોગ થતો જોઈ શકાય છે. તો આ રીતે આપણે એમ કહી શકાય કે સપુષ્પ વનસ્પતિની અંદર ભ્રૂણ પોષનું નિર્માણ થાય છે. ભ્રૂણને પોષણ આપવાની રચના ઉદ્ભવ પામે છે, જે અંકુરણ સમયે એને પોષણ માટે મદદ થતી જોઈ શકાય છે. હવે બીજની વાત કરીએ આપણે, તો બીજ જે છે એ બીજની અવસ્થાને આધારે એને આગળ પર વર્ગીકરણ કરવામાં આવે છે. બીજની અવસ્થાને આધારે જે વર્ગીકરણ કરવામાં આવે છે એમાં અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. શબ્દ ઉપરથી ખબર હોય, અનાવૃત આવરણ વગરના બીજ, આવરણ વગરના બીજ એટલે કે એ બીજ નગ્ન થયા, એની ફરતે આવરણ નથી, એટલે નગ્ન બીજ ઉત્પન્ન કરવાવાળી વનસ્પતિ જેને આપણે અનાવૃત કહી શકીએ છીએ, એને જિમ્નોસ્પર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આવૃત બીજધારી વનસ્પતિઓ એને એન્જિયોસ્પર્મ કહીએ છીએ, બીજને ફરતે આવરણ હોય છે. તો એ આવૃત કે ફળની અંદર બીજ ઉત્પન્ન કરે વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ફળ બને છે એની અંદર બીજ હોય છે, એટલે સ્વાભાવિક છે બીજની ફરતે આવરણ થયું, અને એટલા માટે એનો શબ્દ વાપરવામાં આવે છે આવૃત બીજધારી, એન્જિયોસ્પર્મ વનસ્પતિ. એના માટે શબ્દ વાપરે છે એન્જિયોસ્પર્મ. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે બીજની અવસ્થાને આધારે આ રીતે વનસ્પતિને 2 વિભાગમાં આપણે વર્ગીકૃત કરતા હોઈએ છીએ. તો મિત્રો, સપુષ્પ વનસ્પતિ 2 પ્રકારની થઈ કહી શકાય, અનાવૃત અને આવૃત. ફરી પાછા આપણે યાદ કરીએ, આપણે વનસ્પતિ સૃષ્ટિ વર્ગીકરણની શરૂઆત
કરી છે તો એ ક્યાંથી કરી છે, કોને આધારે કરી છે, તો પુષ્પને આધારે અથવા તો પ્રજનંગોને આધારે. જેમાં પ્રજનંગો સ્પષ્ટ ના હોય તો અપુષ્પી, અથવા બીજી રીતે કહીએ તો જેમાં પુષ્પોદ્ભવ ના થતો હોય તો અપુષ્પી. જ્યારે પુષ્પનો ઉદ્ભવ થતો હોય તો સપુષ્પી. બીજ કે ફળ પણ એમાં ઉત્પન્ન થાય છે. અપુષ્પ વનસ્પતિ જે છે એ અપુષ્પ વનસ્પતિની અંદર આપણે જોયું કે 3 વિભાગો જોયા: એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. સપુષ્પ વનસ્પતિ એમાં 2 વિભાગો આપણે જોયા: અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. શબ્દને આધારે આપણે કહ્યું કે જેમાં બીજની ફરતે આવરણ ના હોય તો અનાવૃત બીજધારી, અને જેમાં બીજને ફરતે આવરણ હોય તો આવૃત બીજધારી વનસ્પતિ તરીકે આપણે ઓળખી શકતા હોઈએ છીએ. હવે આપણે વારાફરતી અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિના લક્ષણોનો અભ્યાસ કરીએ. તો અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એ અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલાં જોઈશું તો જિમ્નોસ્પર્મ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. જિમ્નોસ્પર્મ. જિમ્નોસ્પર્મ એટલે શું? તો જિમ્નો અને સ્પર્મ ગ્રીક ભાષાના શબ્દો છે. તો ગ્રીક ભાષામાં જિમ્નોનો અર્થ થાય છે નગ્ન અથવા તો અનાવૃત, અને સ્પર્માનો અર્થ થાય છે એ બીજ, એટલે કે આવરણ વગરના બીજ, અને એટલા માટે એનો શબ્દ વાપરે છે અનાવૃત બીજધારી. હવે આની લાક્ષણિકતા શું છે? તો આ વનસ્પતિ જે છે એ બહુવર્ષાયુ વનસ્પતિ છે, એટલે કે આયુષ્યનું વધારે છે. સદાબહાર અને કાષ્ટીય વનસ્પતિ જોવા મળતી હોય છે, કાષ્ટમય રચના હોય છે. આવી અનાવૃત બીજધારી વનસ્પતિમાં ઉદાહરણ તરીકે પાઇનસ અને સાયકસ લઈએ છીએ. પાઇનસને આપણે પહેલાં પણ યાદ કર્યું હતું. તો પાઇનસ વનસ્પતિ આપણે ક્યાં યાદ કર્યું હતું? તો સૌથી પહેલાં શરૂઆતમાં જ્યારે સજીવની વિવિધતા આપણે જોતા હતા ત્યારે આપણે એમ કીધેલું કે પાઇનસ જે છે એ લાંબુ આયુષ્ય ભોગવે છે. આયુષ્યની દ્રષ્ટિએ જ્યારે આપણે સજીવમાં વિવિધતા જોતા ત્યારે જીવનકાળને અનુલક્ષીને આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખેલી. તો પાઇનસ બહુ વર્ષાયુ વનસ્પતિ છે, ઘણા વર્ષો સુધી પોતાનું આયુષ્ય ભોગવતા હોય છે. અને સાયકસ અનાવૃત બીજધારી તરીકે છે. હવે મિત્રો, અનાવૃત બીજ, તો બીજ આપણે એમ કીધું કે ખુલ્લા છે. તો બીજ ખુલ્લા છે એટલે કેવા પ્રકારના હશે? તો એમાં બીજ જે છે એ ખુલ્લા છે તો બીજ ઉત્પન્ન થયા પણ એની ફરતે આવરણ ના રહ્યું. સપુષ્પ વનસ્પતિ કીધી પણ પુષ્પ જે છે ત્યાં પ્રાથમિક પ્રકારના હોય છે. અનાવૃત બીજધારીની આ લાક્ષણિકતા છે કે પ્રાથમિક પ્રકારના પુષ્પ જોવા મળતા હોય છે. પ્રાથમિક પ્રકારના એટલે કેવા? તો પહેલાં તો સુવિકસિત એટલે શું એ આપણે જોઈ લઈએ. સુવિકસિત પુષ્પ ધરાવતી વનસ્પતિમાં શું જોવા મળે છે? તો સુવિકસિત પુષ્પની અંદર આપણે એમ કહી શકીએ કે જે પુષ્પની અંદર આપણને પુષ્પના 4 ચક્રો જોવા મળતા હોય. પુષ્પના 4 ચક્રો એટલે તો આપણે એમાં કહી શકીએ કે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. જે પુષ્પમાં 4 ચક્રો ધરાવતા હોય એવી પુષ્પને ધરાવતી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહે છે. સુવિકસિત પુષ્પ ધરાવતી વનસ્પતિ કહે છે. જ્યારે કેટલીક વનસ્પતિ, દાખલા તરીકે અનાવૃત બીજધારી વનસ્પતિઓ, એમાં પુષ્પના આ ચક્રો જોવા મળતા નથી. એટલે કે એમાં આપણને દલચક્ર કે વજ્રચક્ર જેવી કોઈ રચના જોવા મળતી નથી. પણ એના બદલે એની અંદર આપણને લઘુ બીજાણુપર્ણો અને મહાબીજાણુપર્ણો જોવા મળતા હોય છે. અને આવા લઘુ બીજાણુપર્ણ અને મહાબીજાણુપર્ણોની અંદર મહાબીજાણુપર્ણમાં અંડક ઉત્પન્ન થાય છે, લઘુ બીજાણુપર્ણમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. એટલે પુંકેસર અને સ્ત્રીકેસર જે કાર્ય કરે છે એ આ લઘુ બીજાણુપર્ણો અને મહાબીજાણુપર્ણો દ્વારા થતા હોય છે. અને એને પરિણામ સ્વરૂપે ફલનની ક્રિયા થાય છે. ફલન પવન દ્વારા થાય છે અને ત્યાર પછી વિકાસ થતો જોવા મળતો છે. પણ અહીંયા આગળ જે બીજ ઉત્પન્ન થયા એ ખુલ્લા હોય છે, માટે શબ્દ વાપર્યો છે અનાવૃત બીજધારી વનસ્પતિ. તો આવી અનાવૃત બીજધારી વનસ્પતિની આ લાક્ષણિકતા છે. મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ છીએ આવૃત બીજધારી વનસ્પતિ. આવૃત બીજધારી વનસ્પતિની અંદર આ વનસ્પતિમાં એને ઇંગ્લિશમાં કહેવાય છે એન્જિયોસ્પર્મ. આવૃત બીજધારી એન્જિયોસ્પર્મ વનસ્પતિ. ગ્રીક ભાષાનો શબ્દ એન્જિયોસ્પર્મ. એન્જિયોસ્પર્મ એટલે શું? તો એન્જિયો એટલે કે આવૃત અને સ્પર્મ એટલે કે બીજ.
જેમાં બીજને ફરતે આવરણ જોવા મળતા હોય તો એને કહી શકીએ છીએ આવૃત બીજધારી વનસ્પતિ. બીજી રીતે કહીએ તો બીજ જે છે એ ફળની અંદર ઢંકાયેલા જોવા મળતા હોય છે. બીજ જે છે ફળની અંદર ઢંકાયેલા હોય છે, માટે એને કહીએ છીએ આવૃત્તિ બીજધારી વનસ્પતિ. દાખલા તરીકે તમે કેરીનો ગોટલો જોયો છે, તો કેરીના ગોટલાની અંદર આપણે કેરી ખાઈએ જે અંદરથી જે ગોટલો હોય છે એની અંદર આપણને બીજપત્રો જોવા મળતા. ગોટલો તોડીને ગોટલી જે કાઢીએ છીએ તો એ બીજપત્રો છે અથવા બીજ છે એમ કહી શકાય છે. 2 બીજપત્રો. પછી એના વિશે આપણે વાત કરીએ છીએ. તો આવૃત બીજમાં આવરણ જોવા મળતું હોય છે. બીજને ફરતે આવરણ હોય તો આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખી શકીએ. બીજી રીતે કહીએ તો બીજ જે છે એ ફળથી ઢંકાયેલા હોય છે. બીજી રીતે ઉદાહરણ આપીએ તો તમે કોઈ પણ સિંગ લો. સિંગ એટલે કે મગફળી લઈએ તો મગફળીને ફરતે આવરણ છે. કોઈ પણ શાકભાજીની અંદર દાખલા કે ચોળી છે, મગ છે, તો એમાં પણ તમે જોશો તો ફળ અથવા સિંગ જેને કહી છે એની અંદર આપણને બીજ જોવા મળતા છે. તો આ રીતે આવૃત છે, માટે એને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખી શકીએ છીએ. હવે આ બીજનો વિકાસ અંદરની બાજુ કેમ થાય છે? તો બીજ જે છે એ બીજાશયમાં વિકાસ પામે છે. બીજાશય શું છે? તો પુષ્પમાં જે સ્ત્રીકેસર ચક્ર છે એનો એક ભાગ છે જ્યાં ફલનની ક્રિયા થાય છે, અને એ બીજાશયની અંદર બીજ રહેલા છે. ત્યાં ફલન થયા પછી બીજ વિકાસ પામતા જોવા મળે છે. એટલે બીજાશયમાં અંડકો ફલન પામીને બીજમાં રૂપાંતર થાય છે, અને બીજાશય જે છે એ પોતે ફળમાં રૂપાંતર થાય છે. તો આવૃત બીજધારી વનસ્પતિમાં આ પ્રકારે બીજ જે છે આવૃત થતા જોઈ શકાય છે. હવે આવૃત બીજધારી વનસ્પતિ જે છે એ આવૃત બીજધારી વનસ્પતિની અંદર મુખ્ય બાબત બીજના ફરતે આવરણ છે. પુષ્પ તો સુવિકસિત છે. સુવિકસિત એટલે આપણે હમણાં જોઈ ગયા એ પ્રમાણે એમાં પુષ્પના 4 ચક્ર જોવા મળતા હોય. વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. 4 ચક્રો છે. હવે એની અંદર આપણે જોયું કે પુષ્પ જે છે એ ત્રિઅવયવી કે પંચાવયવી જોવા મળતા હોય છે. એ શું છે એના વિશે પછી આપણે જોઈએ છીએ. હવે સ્વપુષ્પ વનસ્પતિની બીજી લાક્ષણિકતા એ છે કે બીજ જે છે એમાં રહેલા બીજપત્રોમાં ખોરાકનો સંગ્રહ થાય છે. બીજપત્રોમાં ખોરાકનો સંગ્રહ થાય છે અથવા તો ભ્રૂણપોષમાં થાય છે એમ કહીએ છીએ. તો આવી એન્જિયોસ્પર્મી વનસ્પતિ અથવા તો આવૃત બીજધારી વનસ્પતિમાં જે બીજ વિકાસ પામે છે એમાં બીજપત્રોમાં ખોરાકનો સંગ્રહ થાય છે. સંચિત ખોરાક તરીકે ત્યાં ભ્રૂણપોષ તરીકે વિકાસ પામે છે, અને એનો ઉપયોગ ભવિષ્યમાં અંકુરણ પામવા માટે અથવા તો નવી વનસ્પતિના ઉછેર માટે પ્રારંભિક તબક્કામાં મદદરૂપ થતી જોઈ શકાય છે. હવે આ બીજપત્રોની વાત કરીએ. બીજની અંદર રહેલા છે બીજપત્રો. તો આવૃત બીજધારી વનસ્પતિમાં બીજપત્રોની સંખ્યાને આધારે 2 વર્ગોમાં વહેંચવામાં આવે છે. એક બીજપત્ર ધરાવતી વનસ્પતિઓ હોય તો એને આપણે એકદળી વનસ્પતિ કહીએ છીએ, અને 2 બીજપત્રો ધરાવતી હોય તો એને દ્વિદળી વનસ્પતિ તરીકે ઓળખી શકીએ છીએ. હવે એક દળી અને દ્વિદળી. એક દળ એટલે કે એક જ બીજપત્ર હોય. દ્વિદળ એટલે 2 બીજપત્ર હોય છે. હવે એની સાદી સમજ કેવી રીતે મેળવી શકાય? તમે કોઈ પણ કઠોળ લઈએ તો એ કઠોળની અંદર તમને એના 2 સરખા ફાળચા પડશે. દાખલા કે ચણા, મગ, અડદ આના 2 સરખા ફાળિયા થાય. એ બીજના 2 અંદર રહેલા 2 બીજપત્રો અલગ પડે છે. ટૂંકમાં જેની દાળ બને છે, 2 ફાળિયા બને છે, એને આપણે કહી શકીએ છીએ 2 બીજપત્રો ધરાવતી વનસ્પતિ. કોઈ પણ કઠોળ જે છે એ દ્વિદળી છે, 2 બીજપત્રો હોય છે. 2 સમાન ભાગો પડતા હોય છે બીજપત્રના. ત્યાર પછી આપણે જોઈએ એક દળી એટલે શું? તો અનાજની વાત કરીએ. દાખલા તરીકે ચોખા છે, ઘઉં છે, મકાઈ છે. એની અંદર તમે જોશો તો એના 2 સરખા ફાળિયા નહીં થાય. એનો ભૂકો થઈ જશે પણ 2 સરખા ફાળિયા ના થાય. માટે એને આપણે એક દળી તરીકે ઓળખી શકીએ છીએ.
તો આ સાદી સમજ છે. એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિને ઓળખવા માટેની આ એક પદ્ધતિ છે. હવે આ એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિમાં બીજી કઈ કઈ લાક્ષણિકતાઓ છે? તો એક તો બીજપત્ર આપણે જોયું. બીજપત્ર ઉપરાંત પણ એમાં ઘણી બધી લાક્ષણિકતાઓ છે. મૂળની અંદર લાક્ષણિકતા છે, પ્રકાંડમાં લાક્ષણિકતા છે, પર્ણમાં લાક્ષણિકતા છે, પુષ્પમાં લાક્ષણિકતાઓ છે. એકદળી વનસ્પતિમાં મૂળતંત્રની વાત કરીએ તો ત્યાં આપણને તંતુમય મૂળતંત્ર જોવા મળે છે. જ્યારે દ્વિદળી વનસ્પતિની વાત કરીએ તો ત્યાં સોટીમય મૂળતંત્ર આપણને જોવા મળતું હોય છે. પ્રકાંડની વાત કરીએ તો એકદળી વનસ્પતિ જે છે એમાં પ્રકાંડ જે છે અશાખિત જોવા મળતું હોય છે. જ્યારે દ્વિદળી વનસ્પતિમાં પ્રકાંડ જોઈશું તો એ શાખિત આપણને જોવા મળતું હોય છે. પર્ણની વાત કરીએ તો એકદળી વનસ્પતિમાં પર્ણ જે છે એમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. દ્વિદળી વનસ્પતિમાં જાળાકાર શિરાવિન્યાસ જોવા મળતો હોય છે. પુષ્પની વાત કરીએ તો પુષ્પ દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિમાં કેટલાક અંશે જુદા પડે છે. એકદળી વનસ્પતિનું પુષ્પ ત્રિઅવયવી છે અને દ્વિદળી વનસ્પતિનું પુષ્પ પંચાવયવી છે. હવે આ ત્રિઅવયવી અને પંચાવયવી એટલે શું? તો હમણાં આપણે જોઈ ગયા કે પુષ્પના 4 ચક્રો, વજ્રપત્ર, દલચક્ર, પુંકેશ ચક્ર અને સ્ત્રીકેશ ચક્ર, એમાંથી આ જે ચક્રો છે એના એકમો, દાખલા તરીકે વજ્રચક્ર એના એકમ વજ્રપત્ર કહેવાય, દલચક્ર એના એકમ દલપત્ર કહેવાય. તો વજ્રપત્ર અને દલપત્ર 5 કે 5ના ગુણકમાં હોય તો પંચાવયવી કહેવાય. 3 કે 3ના ગુણકમાં હોય તો ત્રિઅવયવી કહેવાય. કેટલાકમાં 4 કે 4ના ગુણકમાં હોય છે તો ચતુરાવયવી કહી શકાય છે. તો એકદળી વનસ્પતિમાં મોટેભાગે ત્રિઅવયવી પુષ્પ હોય, દ્વિદળી વનસ્પતિમાં ચતુરાવયવી કે પંચાવયવી પુષ્પ આપણને જોવા મળતા હોય છે. અને બીજપત્રમાં આપણે જોઈ ગયા એ પ્રમાણે કે એકદળીમાં એક બીજપત્ર છે, દ્વિદળીમાં 2 બીજપત્રો જોવા મળતા હોય છે. એના ઉદાહરણમાં અહીંયા આપણે જોઈ શકીએ તો આવૃત બીજધારી વનસ્પતિમાં પેફિયો પેડિલિયમ એ એકદળી વનસ્પતિ છે અને આઇપોમિયા એ દ્વિદળી વનસ્પતિ છે. મિત્રો, આ વનસ્પતિના નામ થોડાક અટપટા છે, પણ સાદા સરળ ઉદાહરણ જોતા હોય તો એકદળી વનસ્પતિમાં આપણે મકાઈ લઈ શકીએ, દ્વિદળી વનસ્પતિમાં આપણે સૂર્યમુખી છે, કોઈ પણ કઠોળ મૂકી શકીએ છીએ. હવે આ જે વનસ્પતિઓનું વર્ગીકરણ આપણે જોયું એને યાદ કરીએ. સૌથી પહેલાં તો વનસ્પતિ વર્ગીકરણની અંદર આપણે જોયું એ પ્રમાણે મુખ્ય 2 રીતે એનું વર્ગીકરણ કર્યું છે. એક તો એમાં રહેલા પુષ્પોને આધારે અપુષ્પી અને સપુષ્પી. જેમાં પુષ્પનો અભાવ હતો એને આપણે અપુષ્પી મૂકી, જેમાં પુષ્પો જોવા મળતા હતા એટલે કે પ્રજનનઅંગો વિકાસ પામતા હતા એને આપણે સપુષ્પ વનસ્પતિ તરીકે ઓળખી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોયું કે આ પ્રજનનઅંગો વિકસિત ન હોય એવી વનસ્પતિ અથવા પ્રજનનઅંગોનો અભાવ હોય એને આપણે અપુષ્પી કીધી. એના 3 વિભાગોનો અભ્યાસ આપણે કર્યો: એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી શબ્દોના આધારે જોઈએ તો માત્ર 1 અંગ ધરાવે, 2 અંગ ધરાવે કે 3 અંગ ધરાવે. તો અહીંયા એકાંગીમાં માત્ર એક જ પ્રકારની રચના હોય છે, સુકાયક સ્વરૂપની રચના છે. તો સુકાય સ્વરૂપની રચનામાં આપણે જોઈ ગયા એ પ્રમાણે કે એમાં આપણને મૂળ, પ્રકાંડ કે પર્ણ આમાંથી ત્રણેયમાંથી એક પણ પ્રકારના અંગોમાં વિભેદન જોવા મળતું નથી અને ત્યાં રચના હતી સુકાય સ્વરૂપની રચના હતી. મોટે ભાગે એને લીલ તરીકે પણ ઓળખીએ છીએ. પાણીમાં વસવાટ કરીશું આપણે કીધું. વાહક પેશીઓ કોઈ પણ પ્રકારની એની અંદર આપણને જોવા મળતી નથી. એ સ્વપોષી હોઈ શકે કે પરપોષી હોઈ શકે. બીજો પ્રકાર આપણે જોયો દ્વિઅંગી, તો એમાં આપણે જોયું કે સુકાય હતા. ત્યાર પછી એની અંદર આપણે જોઈ શકીએ કે મૂલાંગો જેવી રચના હતી. તો જે રચનામાં આપણે જોયું કે સુકાય અને મૂલાંગો, અહીંયા પણ વાહક પેશી નથી એટલે વાહક પેશીનો અભાવ એની અંદર પણ આપણને જોવા મળતો હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ પ્રકારની જે વનસ્પતિઓ જે છે એ સ્વપોષી હોઈ શકે છે. એની અંદર આપણે એમ કહી શકીએ પોતાની જાતે ખોરાક પાણીની ક્રિયા થતી જોવા મળતી હોય છે. દ્વિઅંગીની અંદર આપણે જોઈએ કે મૂળ પ્રકાર નથી પણ ત્યાં સુકાય અને મૂલાંગો જેવી રચના હતી, માટે દ્વિઅંગીય શબ્દ વાપર્યો હતો આપણે. ત્યાર પછી ત્રીજી ત્રિઅંગીની વાત કરીએ આપણે તો 3 અંગો જોવા મળતા હતા: મૂળ, પ્રકાંડ અને પર્ણ. આવી ત્રિઅંગી વનસ્પતિ
ની અંદર આપણે જોયું કે વાહક પેશીની સૌ પ્રથમ વખત શરૂઆત થઈ હતી. ત્રિઅંગી પહેલાંની વનસ્પતિ, બધી જ વનસ્પતિ એ અવાહક પેશીધારી વનસ્પતિ કહી શકાય, જ્યારે ત્રિઅંગી વનસ્પતિને આપણે વાહક પેશીધારી વનસ્પતિ કહી શકીશું. વાહક પેશીધારી એટલા માટે કે એમાં ખનિજ ક્ષારોને પાણીના વહન કરતી જલવાહક પેશી અને ખોરાકનું વહન કરતી અન્નવાહક પેશી આપણે જોઈ શકતા હોય છે, માટે એને વાહક પેશીધારી વનસ્પતિ કહી શકીએ છીએ. ત્રિઅંગી વનસ્પતિની અંદર આપણે હંસરાજનું ઉદાહરણ લીધું છે. ત્યાર પછી આપણે સપુષ્પ વનસ્પતિ પર ગયા. સપુષ્પ વનસ્પતિ કોને કીધી? તો જીવનના ચોક્કસ સમયગાળા દરમિયાન પુષ્પોદ્ભવ થતો જોવા મળતો હોય છે, એને આપણે સપુષ્પ વનસ્પતિ કહી શકીએ. આપણે મિત્રો જાણીએ છીએ કે બધી જ વનસ્પતિમાં બારે માસ ફૂલ નથી ઉત્પન્ન થતા, એનો ચોક્કસ સમયગાળો હોય છે. એટલે જીવનના ચોક્કસ સમયગાળા પુષ્પોદ્ભવ થાય તો એ વનસ્પતિને આપણે સપુષ્પ વનસ્પતિ તરીકે ઓળખી શકીએ છીએ. આવી સપુષ્પ વનસ્પતિની અંદર આપણે લક્ષણોમાં આગળ જોયું કે એમાં બીજ પણ ઉત્પન્ન થાય છે કે ફળ પણ ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. એટલે બીજધારી વનસ્પતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. સપુષ્પી બીજધારી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. સપુષ્પી બીજધારી વનસ્પતિમાં આપણે જોયું કે એને આપણે બે વિભાગમાં વહેંચ્યા: અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ, જિમ્નોસ્પર્મ અને એન્જિયોસ્પર્મ. તો જિમ્નોસ્પર્મ એટલા માટે કીધું કે એમાં બીજને ફરતે આવરણ હોતું નથી. બીજ એ નગ્ન હોય છે, અનાવૃત હોય છે, માટે અનાવૃત બીજધારી કીધી આપણે. આવક વનસ્પતિમાં વાહક પેશીઓ છે, એટલે કે પાણી અને ખોરાકના વહન માટે વાહક પેશી છે, પણ એમાં પુષ્પો જે છે એ અલ્પ વિકસિત છે. કયા સ્વરૂપે છે એ પણ આપણે જોયું. એની અંદર આપણે એમ કીધું કે લઘુબીજાણુપર્ણ અને મહાબીજાણુપર્ણ સ્વરૂપે જોવા મળતા હોય છે. તો આની એક વિશેષતા પણ આપણે ધ્યાનમાં લઈએ કે મોટે ભાગે આ અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એ એકલિંગી વનસ્પતિ છે, એટલે કે નર છોડ અને માદા છોડ બંને અલગ અલગ જોવા મળતા હોય છે. આવી આ વનસ્પતિ જે છે એ વનસ્પતિની અંદર આપણે જોઈએ પ્રમાણે કે ફલનની ક્રિયા થયા પછી એની અંદર બીજ તો બને છે, પણ એ બીજ જે છે એની ફરતે આવરણ નથી. સાયકસ અને પાઇનસ એના ઉદાહરણ આપણે લીધા. ત્યારબાદ આપણે લીધું આવૃત બીજધારી વનસ્પતિ. એની અંદર આપણે એમ કીધું કે બીજને ફરતે આવરણ જોવા મળતા હોય છે. બીજને ફરતે આવરણ હોય છે, અથવા બીજી રીતે કહીએ તો બીજ જે છે એ ફળની અંદર ઢંકાયેલા જોવા મળતા હોય છે. તો આવી જે વનસ્પતિ છે કે જેમાં બીજને ફરતે આવરણ હોય, એટલા માટે શબ્દ વાપર્યો છે આવૃત બીજધારી વનસ્પતિઓ. બીજની અંદર જે બીજપત્રો છે એની સંખ્યાને આધારે આપણે બે વર્ગ જોયા. કેટલીક વનસ્પતિમાં એક જ બીજપત્ર જોવા મળે છે, કેટલીક વનસ્પતિમાં બે બીજપત્ર જોવા મળતા હોય છે. જે વનસ્પતિમાં એક જ બીજપત્ર જોવા મળતું હતું એને આપણે એક દળીમાં મૂક્યા, અને જે વનસ્પતિમાં બે બીજપત્ર જોવા મળતા હતા એને આપણે દ્વિદળી વનસ્પતિમાં મૂકેલા છે. એની પણ લાક્ષણિકતાઓ આપણે જોઈ. એક દળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિમાં એની મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ એની વિશેષતા પણ આપણે જોઈ છે. એક દળી વનસ્પતિની આપણે વાત કરીએ પ્રમાણે કે એક બીજપત્રની આધારે જોઈએ, એક બીજપત્ર, દ્વિદળીમાં બે બીજપત્ર. એક દળી વનસ્પતિમાં પ્રકાંડ તો કે અશાખિત છે, નળાકાર છે. દ્વિદળીમાં પ્રકાંડ શાખિત જોવા મળતું હોય છે. એક દળી વનસ્પતિમાં પર્ણ તો કે સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે, અને દ્વિદળી વનસ્પતિમાં પ્રકાંડ તો કે એમાં પર્ણની અંદર જાલાકાર શિરાવિન્યાસ જોવા મળતો હોય છે. એક દળીની અંદર આપણે એમ કીધું કે મૂળતંત્ર તો કે તંતુમય પ્રકારનું છે, દ્વિદળીમાં એ સોટીમય પ્રકારનું મૂળતંત્ર જોવા મળે છે. એ મૂળતંત્રો શું છે એના વિશેનો અભ્યાસ આપણે પછી કરવાના છીએ. હવે મિત્રો, આ થયું વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ. આપણે વર્ગીકરણ એટલે શું ત્યારથી શરૂઆત કરી છે. તો વર્ગીકરણ એટલે શું એના વિશે આપણે કોનો આધાર લીધો હતો? ફરી પાછા એક વખત આખા પ્રકરણને શરૂઆતને યાદ કરીએ તો એની અંદર આપણે એમ કહી શકીએ કે સજીવો જે છે એ સજીવોમાં જોવા મળતી ભિન્નતા અને સમાનતાઓ કઈ કઈ છે એ બાબતને આપણે ધ્યાનમાં લઈએ છીએ. એટલે સજીવોમાં વિવિધતા આપણને જોવા મળતી હોય છે.
આવી વિવિધતા કઈ કઈ બાબતમાં છે? તો આપણે જોઈએ પ્રમાણે સૌથી પહેલાં તો શરીર રચનાને આધારે વિવિધતા જોવા મળતી હતી. તો શરીર રચનામાં આપણે એમ કીધેલું કે એક કોષવાળા સજીવો હોઈ શકે કે એક કરતાં વધારે કોષવાળા સજીવો હોઈ શકે. એક કોષવાળા સજીવ હોય તો એને એક કોષી સજીવ તરીકે ઓળખ્યા, અને એક કરતાં વધારે કોષ ધરાવતા હોય તો એને આપણે બહુકોષી સજીવ તરીકે ઓળખ્યા. ત્યાર પછી બીજી વિવિધતા આપણે ધ્યાનમાં લીધી. તો બીજી વિવિધતા કઈ હતી? તો એના કદને આધારે લીધેલી. કદ કેટલાક અતિ સૂક્ષ્મ કદ ધરાવે છે અને કેટલાક વિશાળકાય કદ ધરાવતા હોય છે. તો અતિ સૂક્ષ્મ કદ ધરાવતા કે જેને જોવા માટે આપણે માઇક્રોસ્કોપની જરૂર પડે, તો એવા સજીવોમાં આપણે બેક્ટેરિયાનો સમાવેશ કર્યો હતો. અને વિશાળકાય શરીર રચના ધરાવતા સજીવોની અંદર આપણે જોયું હતું કે સૌથી વિશાળકાય શરીર રચના ધરાવતા પ્રાણીની વાત કરી હતી, જેમાં આપણે બ્લુ વ્હેલનો સમાવેશ કર્યો હતો. એ જ રીતે વિશાળકાય કદ ધરાવતી વનસ્પતિ, જેમાં આપણે પાઇનસ લીધું છે. આવી વનસ્પતિઓ જે છે એ વનસ્પતિની અંદર આયુષ્ય પાઇનસની અંદર ખૂબ લાંબુ જોવા મળતું હોય છે. કેટલીક સજીવની લાક્ષણિકતામાં આપણે જોયું કે એનું આયુષ્ય ખૂબ ટૂંકું હોય છે. ત્યાં આપણે સરખામણી કરી હતી મચ્છર અને પાઇનસની. મચ્છરનું આયુષ્ય બહુ ટૂંકું છે, ત્યારે પાઇનસ ઘણા વર્ષો સુધી જીવે છે. ચોમાસાની ઋતુમાં થતા કેટલાક ફૂદા આપણે જોઈએ છે કે એનું આયુષ્ય ખૂબ ટૂંકું હોય છે, અમુક કલાકો પૂરતું મર્યાદિત હોય છે. એની સામે વનસ્પતિઓ એ ખૂબ લાંબુ આયુષ્ય ભોગવતા જોવા મળતા હોય છે. તો એ આપણે જીવનકાળને આધારે પણ વનસ્પતિ કે પ્રાણીઓ કે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ. રંગને આધારે પણ આપણે જોઈએ તો વિવિધતાઓ. તો કેટલાક સજીવો એ રંગહીન જોવા મળતા હોય છે, કેટલાક સજીવો એ વિવિધતા સભર રંગ ધરાવતા હોય છે. ખાસ કરીને આપણે જોઈએ તો વનસ્પતિની અંદર પુષ્પો જે છે એ પુષ્પો વિવિધ પ્રકારના આપણને જોવા મળતા હોય છે, વિવિધ રંગના જોવા મળતા હોય છે. કેટલીક વનસ્પતિમાં પર્ણોમાં પણ વિવિધ રંગો જોવા મળતા હોય છે. પ્રાણીની વાત કરીએ તો મિત્રો આપ જાણો છો કે પક્ષીઓ જાત જાતના રંગ ધરાવતા પક્ષીઓ આપણે ત્યાં જોઈ શકતા હોઈએ છીએ, અને એને આધારે આપણે સજીવોનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ. એ વિવિધતાને ધ્યાનમાં લેતા હોય છે. તો આમ સજીવોને આપણે સમજવા માટે, સજીવોની લાક્ષણિકતાઓને સમજવા માટે આપણે આ રીતે જુદી બાબતોને ધ્યાનમાં લે છે. તો આ બધા મુદ્દાઓ પરથી આપણે એટલું ચોક્કસ નક્કી કરી શકીએ કે વર્ગીકરણ એટલે શું? તો સજીવોમાં જોવા મળતી સમાનતા અને ભિન્નતાના આધારે નાના મોટા જૂથમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ, એને આપણે વર્ગીકરણ તરીકે ઓળખી શકીએ છીએ. વર્ગીકરણની શરૂઆત તો હજારો વર્ષ પહેલાં થઈ છે, ઘણા બધા વર્ષો પહેલાં થઈ છે. હવે આ જે વર્ગીકરણ શેને આધારે થયું હતું? તો એમાં પણ આપણે વાત કરી હતી મિત્રો કે શરૂઆતમાં સજીવોનું વર્ગીકરણ આપણે એના રહેઠાણને આધારે કર્યું હતું. સ્થળચર, જળચર અને ખેચર. પણ આ રીતે વર્ગીકરણ કરવું એ બહુ યોગ્ય નહોતું, કારણ કે એમાં સજીવોના લક્ષણોમાં આપણે ચોક્કસ બાબતો ધ્યાનમાં નહોતી લીધી. એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે વર્ગીકરણની શરૂઆત કરી હતી. ત્યાર પછી ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે વર્ગીકરણ આપ્યું. પણ આપણે જે સર્વસ્વીકૃત વર્ગીકરણ કહીએ અથવા તો જે સર્વસામાન્ય વર્ગીકરણ કહીએ, એવું વર્ગીકરણ એ 5 સૃષ્ટિય વર્ગીકરણ વી.ટેકર નામના વૈજ્ઞાનિકે આપ્યું. અને એ વર્ગીકરણને આધારે આપણે જુદી જુદી 5 સૃષ્ટિનો અભ્યાસ કર્યો. 5 સૃષ્ટિ આપણે જોઈ ગયા એ પ્રમાણે મોનેરાથી શરૂઆત કરી. તો પહેલી સૃષ્ટિ મોનેરા હતી, બીજી સૃષ્ટિ પ્રોટિસ્ટા હતી. ત્યાર પછી આપણે ફૂગને જોયું, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જોઈ. દરેકે દરેક સૃષ્ટિના લક્ષણો ચોક્કસ પ્રકારના છે, અને એને લક્ષણોને આધારે આપણે જે તે સજીવને જે તે સૃષ્ટિમાં મૂકીએ છીએ. અને આ લક્ષણો જે છે એમાં ખૂબ મહત્ત્વના લક્ષણોને આપણે ધ્યાનમાં લીધેલા છે. ખાસ કરીને શરીર રચનાને આધારે આપણે વર્ગીકરણ કર્યું હતું. તો કોષો સુવિકસિત છે કે અલ્પવિકસિત છે. આપણે મોનેરામાં જોઈ ગયા કે સુકોષ કેન્દ્રીય અભાવ છે, અને બીજી લાક્ષણિકતા કે એમાં મોટાભાગની અંગિકાઓ ગેરહાજર હતી. બેક્ટેરિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી આપણે સુકોષ કેન્દ્રીય સજીવો જોયા. એટલે આપણે એમ કહી શકીએ કે વર્ગીકરણ માટે ચોક્કસ મુદ્દાઓ
નું ખૂબ મહત્ત્વ છે અને એના આધારે વર્ગીકરણ કર્યું છે. તો વર્ગીકરણની આ પદ્ધતિઓ જે છે એનો આપણે અભ્યાસ કર્યો. હજુ મિત્રો આપણે વનસ્પતિ વર્ગીકરણ સુધી જ પહોંચ્યા છીએ. હજુ એક તબક્કો બાકી છે. 5મી સૃષ્ટિ જે પ્રાણી સૃષ્ટિની હતી એ પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણ વિશે આપણે હજુ આગળ જોવાના છીએ. પ્રાણીઓ પણ વિવિધ પ્રકારના છે, એમાં પણ જુદા જુદા સમુદાયો છે અને સમુદાયમાં ચોક્કસ લક્ષણો ધરાવતા સજીવો અથવા પ્રાણીઓનો સમાવેશ કરેલો છે. તો એ કયા કયા પ્રકારના સમુદાય છે અને એ સમુદાયના ચોક્કસ લક્ષણો કયા કયા છે એના વિશે પણ હવે પછીના આગળના તબક્કામાં આપણે એનો ચોક્કસ રીતે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, હાલ પૂરતું આપણે વર્ગીકરણ એટલે શું, વર્ગીકરણ શા માટે કરવામાં આવે છે, વર્ગીકરણનો ઉદ્વિકાસ સાથે સંબંધ શું છે, વર્ગીકરણ કરવાથી આપણને શું ફાયદો થાય છે, સજીવ સૃષ્ટિમાં કયા કયા પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને એમાં પણ આપણે 5 સૃષ્ટિમાંથી 4 સૃષ્ટિઓના સંપૂર્ણપણે અભ્યાસ પૂરો કર્યો. 5મી સૃષ્ટિ આપણી પ્રાણી સૃષ્ટિની છે જે હજુ બાકી છે એ હવે પછી આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ. આભાર. આ કોઈ પણ ઓર્ડિનરી માણસ એ જો ધારે, સંઘર્ષ કરે, મહેનત કરે, યથાવત કામ કરે તો એ પોતાની મંજિલ સુધી પહોંચી શકે છે. આખી જિંદગીની અંદર જ્ઞાન તો વેરાયેલું પડ્યું છે, વિસ્તૃત પડ્યું છે અને આજના યુગમાં જ્ઞાન એ વિસ્ફોટ થયું છે. જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. ચારે બાજુ જ્ઞાન છે. એ જ્ઞાનમાંથી તમારી ઉપયોગી જ્ઞાન તમે મેળવી લો, એ જ્ઞાનમાંથી તમારી ઉપયોગી વસ્તુ તમે મેળવી લો, એ જ તમારા માટે સાચી કસોટી છે. ને કેમ મેળવવું એ તમારે નક્કી કરવાનું છે. મિત્રો, વધારે વાત નથી કરવી. ફરી વખત તમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પરીક્ષામાં અઢળક માર્ક સાથે તમે બધા સફળ થાવ એવી મારી શુભકામના છે. થેન્ક યુ વેરી મચ. આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે. સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા આજ, કલ યા પરસોं, या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज, कल या परसों, या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. આ પ્રેમ એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થીઓ. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे, कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે બઢો, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે બઢો.